તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા વ્લોગમાં। તો આજે આપણે આવીએ છીએ ખેતરે પાછા। જો આ શેણાય પઈ દીધા, આ ઘઉં પઈ દીધા ને ઉલકાની આપણે વરિયાળી પાવાનું ચાલુ હતું, પણ વચમાં આવી ગયા હતા આપણા કેડી ભીના લગન, એટલે કાલે તો માંડવો પતાવી દીધો અને હવે આજે છે ધોકો, એટલે ધોકાનો આપણે પૂરેપૂરો ફાયદો લેવાનો છે। તો આપણે હવે જે બાકી હતું ને આ મુલકાર જેટલું બાકી છે ને એટલું પાવાનું છે। તો હાલો આપણે હવે નીકળી પાવા ભેગા। તો મિત્રો જો આપણા વચમાં છે ને એક આપણું નાનેવડું છે ને ઓલું કહેવાય ને વન આવે, જો નાનેવડું તમને દેખાડ દો। ઠેઠ લગીને જાંબુડા ઊભા છે, અહીંયા આપણે લીંબોડી વાવી, અહીંયા જાંબુડો એટલે આંબા અને આને કહેવાય રાયણું, આ લીંબોડી, આ આંબો, એવું આપણે આખા પટ્ટે ઠેઠ વાવ્યું છે। એટલે આ લગભગ 5 વર્ષના થઈ ગયા છે આ બધા જો 5 વર્ષના છે ઊભા। આ તો હું વચમાં રોજડા ને એવો ફાટી જાય એટલે વચારા થઈ ગયા નાના। તો મિત્રો આજના વ્લોગમાં છે ને આપણે વધારાનું કંઈ એટલે કંઈ જ નવું આવવાનું નથી। તો એ જ ખેતરનું ખેતર, હું અને પાવાનું કંઈ નવું આવવાનું નથી। આ ઠીક હે, મોટર ચાલુ કરવી ને આપણે એ મોર પહેલાં એક વસ્તુ જોવું પડે આવીને કે જેટલું પાવાનું બાકી, કારણ કે આપણે હતા નહીં આમાં, એટલે જો એટલું લગભગ પવી ગયું લાગે છે ને, એટલું બાકી છે। તો હવે છે ને આ ચારો એટલો કમથો કોરો છે, એટલે આ તો અહીંથી પવાઈ જાય અને કે માથાકૂટ નથી। હાલો આ ચારો પવાઈ જાય તો આપણે આમાં તો વરિયાળી વાવી હતી, પણ આ અરે અજમોય ઉગી ગયો છે, જલવા હે હમારા। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે પાણી ચાલુ થઈ ગયું છે। मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है। અને પહેલાં આપણે ઇન્કર નાકું દાબી દીધું છે। આ ઘઉંમાં પાણી ન જાય, આ બાજુ ધોરીથી અહીંયા થોડોક એટલે પાકા ચૂકા કરીને પાણી છલોછલ લેવલ ટુ લેવલ હાલે છે। જરા પણ આ દેવરી આમ છે ને ભૂલ થઈ ગઈ ને તો સીધો ધોરીઓ તૂટી જાય છે। એટલે એ તૂટે એટલે આપણી પાસે એક જ ઉપાય છે, સીધી જઈને મોટર બંધ કરવાની। बिल्कुल रिक्स नहीं लेने का पता है। તો મિત્રો કાલે ગુલાબજાંબુ ખાઈને થોડીક શરદી જેવું થઈ ગયું છે, ગળું થોડુંક એવું થઈ ગયું છે। તો પાણીની ધારે હાલે છે, એમાં કંઈ આપણે માથાકૂટ કરવાની નથી। તો આજે આપણે ખેતર આવ્યા છીએ ને તો આડખે પડખેના બધા ખેતરમાં આંટો મારી જ લેવાનો છે, કારણ કે આંટો ફેલ થોડોક જવા દેવાય। આપણે 2 કલાકનું કલાકે ન થાય, આમાં પાતા હાટે થોડોક કંઈ આંટો કરાય છે, એટલે આડખે પડખેના બધા ખેતરની આપણે મુલાકાત લઈશું। તો મિત્રો આને ધોરીઓ કહેવાય, તમને ખબર ન હોય તો કહી દઉં। અને આ હાથી હુકમ મૂકી તો તમને ખબર જ હશે કે પાણી રહ્યો ને એનો પ્રવાહ કપાઈ જાય અને વાંહે પારિયારે ભટકાઈને લોડ ન પડે એટલા માટે। અને અમે દરિયામાં જોયું દેખીએ ઓલું મૂકતા દરિયા કાંઠે ઓલા ત્રિકોણિયા પાણા, એ અમારી પાસે જોઈને જ શીખા છે। એમને આ ખેડૂતને બધી ખબર જ હોય આમ જ પાણી કપાય એમ, એટલે એમાં જોઈને જ શીખા છે કે આ રીતે પાણીનો પ્રવાહ કપાય, બરોબર ને? भाई साहब कुछ ज्यादा नहीं हो गया, मतलब कुछ भी। હજુ વચમાં એક વાર યાદ લેવડાવી દઉં કે આમાં ખેતર સિવાય કંઈ એટલે કંઈ આવવાનું નથી, બરોબર? ખેતર સિવાય અમારી પાસે એક રસ્તો જ નથી વિડીયો ઉતારવાનો, એટલે અમે ખેતરે જ ઉતારવી। 2 ચારા 2 7 શંકર હારે નારે હાલે હે। जन्म के साथी हम साथ साथ हैं। તો મિત્રો આપણે સક્સેસફુલી નાકું વાળી દીધું છે અને કરી દીધું આમાં ચાલુ, અને હવે પાછું આપણે ઓલા આમાં ખૂણે જવાનું છે। લાઈટ જાય એવું નથી, વાંધો નહીં, ટકશે, હાલો। તો મિત્રો અમારે છે ને ખેડૂતનું સૌથી મોટું દુઃખ કોક મૂકીને વહી જાય ને એ નથી, પણ લાઇટ વહી જાય ને પાતા હોય તારે, એ સૌથી મોટામાં મોટું દુઃખ છે। ये बड़ी अच्छी बात कही आप। તો મિત્રો જો આપણે વાત કરી હતી કે લાઇટ નડે પાતા અને જો લાઇટ વહી જાય, અને કાળી જુબાન કહેવાય, કાળી જુબાન બોલે એ થઈ જાય। साला ये दुख का खत्म नहीं होता बे। તો 2 ચારા બાકી હતા અને લાઇટ વહી ગઈ છે, આવતી રહેશે, વાંધો નહીં બહુ।
મિત્રો લાઇટ આવે ને ત્યાં સુધીમાં આપણે આ પડખેના ખેતરમાં આટો મારી હાલો, કંટાળો આવે બેઠા. તો આપણી પડખેનું ખેતર છે આ, અને આ ધોરા ધોરા ફૂલડાવાળું જેમાં વાવેલા છે સોલે શેણાવાળાનો લગ્નમાં હોય એ સોલે શેણા વાવેલા છે. તો ધીસ ઇઝ સોલે શેણા. હાલો તો હવે આગળ જાવી. અને આમાં વાવ્યા છે ગાંડા બાવળ. भाई साहब मेरे अकेले की फोटो लेना अकेले खींचो सोचते हुए આપણે આંકર ગુજરાતમાં વધારે પ્રમાણમાં આનું વાવેતર થતું જોવા મળે છે. તો આપણે ગોપાઈમના ખેતરમાં પૂકી ગયા છીએ અને ગોપાઈમને વાવ્યું છે અને કહેવાય આ હને નામ ભૂલી ગયો, શું નામ, કલોંજી. જો કલોંજી વાવી છે, કલોંજી. હવે આવી ગઈ છે પાછી વરિયેરી, પણ આ વરિયેરી અને અમે વાવી વરિયેરી ફેર. આ લગભગ મોટી વરિયેરી મારા ખ્યાલથી, અને અમે વાવી નાની વરિયેરી છે. વરિયાળીમાં બે પ્રકાર આવે. તો આ પડખેના ખેતરમાં પાછી આવી જાય વરિયેરી, અને હજુ આપણે પડખે જવાનું છે. તો મિત્રો આપણે પાછા આવી ગયા છીએ પડખેના ખેતરમાં, અને એમને પણ વાયા છે શેણા. અને અહીંયા આપણે જો આ છે બોયડી ને આ છે એના બોરા. જો કોક રીડ મારી ગયું લાગે, ના ઢગલો પડ્યા. અને અત્યારે આપણે એકચ્યુઅલીમાં વીણવાનો ટાઈમ છે નહીં, તોય જો આવા બોરા થાય છે અહીંયા. છીન ટપાક ડમડમ. તો મિત્રો વાગ્યા છે 11 ને પાવર આવી ગયો છે. इतनी खुशी તો 15 મિનિટના પાવા હાટે આપણે 2 કલાક રાહ જોવી પડી, પણ પાવર આવ્યો એટલે વાંધો નહીં. નકર હવે ઘરે જવાની તૈયારી દેતી, પાવન થતું જ નહોતું હવે. પણ હવે પાવર આવી ગયો છે એટલે હવે કંઈ માથાકૂટ નથી. કંઈ ઘડી 10 મિનિટ પાવર રહે એટલે આપણું પાવાનું પૂરું થઈ જાય, અને આપણો વ્લોગ પણ પૂરો થઈ જાય, ને આપણે ઘર ભેગા થઈ જઈએ. A few moments later. તો મિત્રો હવે આપણું પાવાનું થઈ ગયું છે પૂરું. તો હવે મોટર બંધ, ઝાટકો ચાલુ, અને આપણો વ્લોગ અહીંયા પૂરો. अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसे प्यार की थपकी दे दो।